આ કામના જે મુખ્ય આરોપી હતો તે કાશી રશીદ સિદ્દીકી, એની તપાસ કરતા એને જાણવા મળ્યું કે આ જે જન્મનું પ્રમાણપત્ર છે એના પિતાજીએ કોઈ એજન્ટ મારફત કઢાવેલું છે. તરત જ એના પિતાજી રાશિદ સુબેદાર સિદ્દીકીની ધરપકડ કરવામાં આવે છે અને આગળ જઈને જે એનો એજન્ટ છે એનું નામ છે ફિરોઝ નાસિર પઠાણ. એને અમે પૂછપરછ માટે પોલીસ લાવેલ હતી અને પૂછપરછ જાણવા કે આ જે મકરપુરા અને જીઆઈડીસી રોડ પર છે અજયકુમાર રણછોડભાઈ મકવાણા રહે છે, તેણે પોતાની ઝેરોક્સની દુકાન છે ત્યાં પ્રમાણપત્ર બનાવેલું હતું. એટલે એની ત્યાંથી લાવીને અમે આગળ પૂછપરછ કરેલ છે અને એને કબૂલ કરેલ છે કે એણે આ પ્રમાણપત્ર બનાવેલ છે. ગુનાના કામે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બધાનો રોલ શું હતો? ગુનાના કામે અત્યાર સુધી જે 4 લોકો છે એની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય છે કાશી રશીદ સિદ્દીકી કે જેણે આ નકલી જન્મનું પ્રમાણપત્ર રજૂ કરેલ હતું. એના પિતાશ્રી રાશિદ સુબેદાર સિદ્દીકી જેણે આ પ્રમાણપત્ર બનાવડાવેલું હતું. એજન્ટ ફિરોઝ નાસિર પઠાણ કે રશીદ સુબેદારે એ એજન્ટ મારફત દુકાનદારનો સંપર્ક કરેલો હતો અને આ પ્રમાણપત્ર બનાવનાર અજયકુમાર રણછોડભાઈ મકવાણા, આ 4 જણને અત્યારે ધરપકડ દુકાનદારના ત્યાં કોઈ સર્ચ કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી, કોઈ વિવાદાસ્પદ અત્યારે બધી પૂછપરછ કરેલ છે અને હવે આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે.